નમસ્કાર ગુજરાત। આજે તારીખ થઈ છે 14 જૂન અને વાર થયો છે રવિવાર અને રજાનો વાર। ઘરની બહાર નીકળતા પહેલા આજનો વિડીયો છેલ્લે સુધી જોઈ લેજો, કારણ કે હવે ચોમાસાનો ખતરો ગુજરાત રાજ્ય ઉપર આવી ગયો છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ગુજરાત સાથે મધ્ય ભારતની અંદર એક લો પ્રેશર સિસ્ટમ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના ફોર્મમાં આગળ વધી છે। તેના કારણે મધ્ય ભારત તરફથી આવતા જે ભારે પવનો છે એ હવે પછીના દિવસોની અંદર ગુજરાતમાં ફૂંકાશે। એટલે કે ગુજરાત રાજ્યની અંદર આગામી 3 કલાક ભારેથી અતિ ભારે રહેવાની આગાહી દર્શાવવામાં આવી રહી છે। હાલ મિત્રો ચોમાસાની બે પાંખ દર્શાવવામાં આવી રહી છે, એક અરબ સાગર અને એક બંગાળની ખાડીની અંદર। બંગાળની ખાડીની જે પાંખ છે એ ખૂબ જ મજબૂત બની થઈ અને સક્રિય થઈ છે, જેમાં ગુજરાત રાજ્યની અંદર વરસાદી સિસ્ટમ છે એ બંગાળની ખાડી તરફથી આવશે। હવામાન વિભાગ દ્વારા આપણને અગાઉ માહિતી આપવામાં આવી હતી કે જાણી લો કે ગુજરાત ઉપર જો વરસાદી સિસ્ટમ અત્યારે એક્ટિવ નથી થઈ તો હવે પછી વીજળીના કડાકા ભડાકા સાથે તૈયાર રહેજો, કારણ કે હવે વાતાવરણની અંદર એકાએક મોટો પલટો આવ્યો છે, જેના કારણે વરસાદી સિસ્ટમ છે એ પણ એક્ટિવ થઈ છે। મિત્રો 14-15 તારીખ સુધીમાં ગુજરાતની અંદર વરસાદ પડશે તેવા હવામાન સમાચાર મળ્યા હતા, તે સાચા પડવા જઈ રહ્યા છે, કારણ કે 15 જૂનના રોજ સમગ્ર ભારત દેશની અંદર કાંઈક ને કાંઈક છૂટો છવાયો તો હળવોથી મધ્યમ વરસાદ પડી જશે। આ હવામાન સમાચાર જે છે એ આપણને અગાઉ પણ જાણકારી આપવામાં આવી હતી। દક્ષિણ ભારતની અંદર અત્યારે તમે જોઈ શકો છો વધારે પડતા જે રાજ્યો છે તેની અંદર ચોમાસું તો સક્રિય થઈ ગયું છે, વરસાદ પણ પડી રહ્યો છે, પરંતુ અલ નીનોની અસરના કારણે હવે ગુજરાત તરફ આવનારા દિવસોની અંદર વાતાવરણની અંદર એકાએક મોટો પલટો આવશે, તેને લઈને હવામાન સમાચાર મળી રહ્યા છે। અંબાલાલ પટેલ પરેશભાઈ ગોસ્વામીએ તારીખ 14થી લઈ અને 17 સુધી ગુજરાતમાં ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ પડશે તેની આગાહી કરી દીધી છે। હાલ તમે જોઈ શકો છો તો ગુજરાત રાજ્યના ભાવનગર, જાફરાબાદ, વેરાવળ, પોરબંદર, ઓખા, દ્વારકા, જામનગર, રાજકોટ, અમરેલી અને જૂનાગઢ જેટલા જિલ્લાઓની અંદર વરસાદી સિસ્ટમ છે એ સક્રિય થઈ છે, એટલે કે એક્ટિવ થઈ છે, તેના વરસાદ પડશે। સાથે અત્યારે મધ્ય ભારતની અંદર નાગપુર, જાલના તેમજ હૈદરાબાદ, બિસાપુર, વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર જે ઉત્તર પર્વતીય ભારતના જે વિસ્તારોમાંથી આવનારા પવનો જે છે તેની સ્થિતિ મજબૂત બનાવશે, કારણ કે બંગાળની ખાડી અને અરબ સાગરના દરિયાની અંદર જ્યારે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થાય છે ત્યારે પણ હવામાન વિભાગની અંદર જે માહિતી છે એ બદલાતી રહે છે। તમે સેટેલાઇટ ઇમેજના માધ્યમથી જોઈ શકો છો કે કયા કયા જિલ્લાઓની અંદર કેટલો વરસાદ પડશે, કયા જિલ્લાઓની અંદર હજી પણ વાતાવરણમાં પલટો આવશે, તેની એક મોટી આગાહી તમને જે છે એ સેટેલાઇટ ઇમેજના માધ્યમથી જાણવા મળશે। આ દરેક આગાહી અને દરેક માહિતી જણાવું એ પહેલાં જો તમે અમારી આ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી હવામાન સમાચાર દ્વારા જ્યારે પણ ફેરફાર થાય અથવા જે પણ હવામાન સમાચાર નવા મળે એ તમને સૌપ્રથમ અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। તો મિત્રો તમે અત્યારે ગુજરાત રાજ્ય ઉપર ભારે પવન સાથે વરસાદી સિસ્ટમના જે સમાચાર જોયા તેમાં દ્વારકાથી લઈ બેટ દ્વારકા, ઓખા, જામનગર, જૂનાગઢ અને રાજકોટ લાગુના વિસ્તારથી ભાણવડ, સલાયા તેમજ પોરબંદર, માધવપુરના બીચ અને સાથે સાથે કચ્છ લાગુના જિલ્લાઓની વાત કરીએ તો નલિયા છે, રાપર છે તેમજ જૂના, નખત્રાણા, ભુજ, ગાંધીધામ, માંડવી અને મુદ્રા આ જે વિસ્તારો છે એની અંદર પણ ચોમાસું જે છે એ હવે એક્ટિવ થશે। 16, 17 અને 18 તારીખ સુધીમાં તો આ દરેક રાજ્યો અને જિલ્લાઓની અંદર વરસાદ પડવાની આગાહી આપણને જાણવા મળી હતી। એ જ પ્રકારે હવે પછી 18 જૂનથી ગુજરાતમાં રેગ્યુલર વરસાદ પડવાનું છે એ શરૂ થઈ જશે, પરંતુ એ પહેલાં તમે જોઈ લો કે બંગાળની ખાડીની અંદર રાક્ષસ સ્વરૂપી સિસ્ટમ છે એ બની રહી છે અને હવે પછી આ સિસ્ટમ બેંગ્લોર, બેંગલવી, મદુરાઈ, ચેન્નઈ, પોંડુચેરીના જે વિસ્તારો છે ત્યાં જોવા મળી શકે છે, કારણ કે તેની અસર ત્યાં પણ થશે અને પૂર્વ ભારતની અંદર પણ થશે। એટલે હવે બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળ, કોલકાતા લાગુના વિસ્તારથી લઈ અને ભુવનેશ્વર, સાથે સાથે રાજશાહી, ઢાકા અને પૂર્વ ભારતના જેટલા પણ રાજ્યો છે તેની અંદર આ જે વરસાદી રૂપી જે વાતાવરણીય પલટો આવ્યો છે, જેમાં વાવાઝોડું સક્રિય થઈ અને આગળ વધી શકે તેની આગાહી દર્શાવવામાં આવી છે। તો અત્યારે બીજા એ પણ સમાચાર મળી રહ્યા છે, જેમાં તમે હવામાન નિષ્ણાતો દ્વારા જે માહિતી આપવામાં આવી છે અલ નીનોની અસરના કારણે, કારણ કે અલ નીનોની અસર જે છે એ માત્ર ગુજરાત તરફ અથવા તો પૂર્વ ભારત તરફ જ જોવા મળશે તેવું નથી। અત્યારે તો ઉત્તર પર્વતીય ભારતોના જે ભાગ છે, નેપાળ લાગુના વિસ્તાર છે, આ સાથે કાઠમાંડુ તેમજ ઠુલુ મનાલીના વિસ્તારોની અંદર, શિમલા તેમજ જમ્મુ કાશ્મીરના વિસ્તારથી લઈ અને
દિલ્હી NCRના વિસ્તારો, પ્રયાગરાજ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, આ દરેક વિસ્તારોની અંદર જબલપુર છે, ભોપાલ છે, આ દરેક જિલ્લા રાજ્યોની અંદર વરસાદી સિસ્ટમ છે એ જોવા મળી છે. આ સાથે મિત્રો અંબાલાલ પટેલની એક મોટી આગાહી છે સામે આવી છે. અંબાલાલ પટેલનું કહેવું છે કે જે વાવાઝોડું જે છે એ 18 તારીખથી 28 જૂન વચ્ચે ચોમાસું આખું ગુજરાત રાજ્યમાં કવર થાય ત્યાર પછી જે છે એ તુફાની આગાહી ભારતીય હવામાન વિભાગ એટલે કે IMD દ્વારા પણ જાહેર કરવામાં આવી છે. આ સાથે મિત્રો તાજા બુલેટિન અનુસાર દેશના હવામાનમાં માળખામાં મોટા ફેરફાર છે એ થવા જ મળ્યા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિયતાના કારણે આખા દેશની અંદર 17 રાજ્યો માટે ગંભીર હવામાન ચેતવણી છે એ આપવામાં આવી છે. સિવિયર વેધર એલર્ટ જારી કરવામાં આવ્યું છે. કેટલાક વિસ્તારોમાં 50થી લઈ અને 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વિનાશક પવનો ફૂંકાવાની આશંકા દર્શાવવામાં આવી અને વરસાદી સિસ્ટમ હજી પણ 13 તારીખથી જે છે સક્રિય થઈ અને 18 તારીખ સુધી ચાલશે, 18 જૂન સુધી ચાલશે. તેમાં પણ આવનારા 5 દિવસ ગુજરાત રાજ્ય ઉપર ખતરો થતો સાબિત થઈ શકે, ખતરારૂપી સાબિત થઈ શકે છે. બીજી માહિતી મિત્રો, અંબાલાલ પટેલે પણ ઝટકો લાગે તેવી એક મોટી આગાહી છે જાહેર કરી છે. દેશના ઘણા બધા ભાગોની અંદર મહારાષ્ટ્રમાં ચોમાસું પહોંચી ગયું ત્યાર પછી બ્રેક લાગ્યો હતો. ચોમાસાની ગતિમાં વેગમાં ઘટાડો થયો, પરંતુ ગુજરાતમાં હજુ વરસાદના ખાસ એવા એંધાણ છે એ દર્શાવવામાં આવ્યા નથી. ચોમાસામાં સામાન્ય કરતાં પણ વધુ નીચલા લેવલના પરિશ્રમી જે વિક્ષેપો છે, પશ્ચિમી વિક્ષેપો એ આવી ગયા છે, જેને કારણે ચોમાસું નબળું પડી ગયું અને 18 જૂનથી લઈને 20 જૂન વચ્ચે મુંબઈ, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, ગુજરાતના અન્ય ભાગોની અંદર વરસાદી સિસ્ટમ પ્રવૃત્તિઓ વધશે. આ સમયગાળામાં ચોમાસું વધુ સક્રિય બનતાની સાથે એવા સંકેતો મળી રહ્યા છે કે 23 તારીખથી 27 જૂન વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારોની અંદર સારામાં સારો વરસાદ જોવા મળી શકે. મુંબઈ, મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના કેટલાય ભાગોની અંદર અતિભારે તો વરસાદ જોવા મળશે, પરંતુ પૂર જેવી સ્થિતિ સર્જાશે અને આ સાથે 29 જૂનથી 7 જુલાઈ વચ્ચે ગુજરાતના સહિતના અન્ય ભાગોની અંદર સારામાં સારો વરસાદ થવાની સંભાવના જોવા મળી. જોકે વિવિધ હવામાન પરિબળોના કારણે ચોમાસાની ગતિમાં થોડો વિક્ષેપના કારણે જે છે એ પરિવર્તન આવતા જોવા મળી રહ્યું છે. આ સાથે મિત્રો અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ ગઈ રાતે એક નવી આગાહી છે આપી છે. અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીનું કહેવું છે કે સામાન્ય રીતે 12 જૂનથી 13 જૂનની વચ્ચે જે ચોમાસું મુંબઈમાં પહોંચ્યું હતું અને મુંબઈથી આગળ વધવાનું હતું, આ ચોમાસું આ વખતે મોડું થયું છે. તેમાં 1 મહિનો અને લગભગ 18 દિવસનો સમયગાળો મોડો થવાનો લાગ્યો છે. પછી એવા સમાચાર મળ્યા કે હવે 18 જૂનથી મુંબઈમાં ચોમાસું વેગ પકડશે. ગુજરાતમાં 23 તારીખ પછી 26 જૂન દરમિયાન ચોમાસું સત્તાવાર રીતે બેસવાની શક્યતા દર્શાવવામાં આવી અને અંબાલાલ પટેલે એ પણ આગાહી કરી છે કે હવે પછીના દિવસોની અંદર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર અને ડિપ્રેશનથી ડીપ ડિપ્રેશન સુધીની પરિસ્થિતિઓ સર્જાય. તેવામાં હવામાન વિભાગ દ્વારા જ્યારે માહિતી આપવામાં આવશે તો એ અંગેની પણ તમને સૌથી મોટી સાવચેતી આપી દેવામાં આવશે. પરેશભાઈ ગોસ્વામીએ તો કહ્યું છે કે રાતોરાત જે છે એ વરસાદી માહોલ સક્રિય થવાના મૂળ 2 જ કારણો છે. એક તો અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ અને બીજું વાદળછાયું વાતાવરણ હોવા છતાં પણ વરસાદ નથી પડતો. તેની પાછળનું કારણ અલ નીનોની અસર ગણવામાં આવી છે અને આ અલ નીનોની અસરના કારણે જ અત્યારે ચોમાસું ગુજરાત રાજ્યમાં લેટ થયું છે. અત્યારે મિત્રો આપણને જે સમાચાર મળ્યા છે તેમાં 13 જૂન સુધી એટલે કે ગઈકાલ સુધી વાતાવરણ જે છે ચોમાસું ક્યાં પહોંચ્યું તેના સમાચાર હતા. આ સેટેલાઇટ ઇમેજના માધ્યમથી તમે જોઈ શકો છો 13 તારીખના રોજ જે ચોમાસું છે એ મહારાષ્ટ્રમાં બ્રેક થયું એટલે કે વેગ ન મળ્યો. ત્યાં આ ચોમાસું થોભાઈ ગયું. હવે પછી 14 તારીખથી લઈને ડાયરેક્ટ 17 તારીખ સુધીમાં આ ચોમાસું આગળ વેગ પકડશે. 15 તારીખ સુધીમાં દક્ષિણ ગુજરાતની અંદર છે એન્ટ્રી મારશે. આ ચોમાસાના કારણે જે છે એ ઘણા બધા ખેડૂતોના પણ પ્રશ્નો છે કે ખેડૂતોમાં ચિંતાનો વિષય જામ્યો છે. અત્યારે ખેડૂતોનો પ્રશ્ન છે કે જો આ ચોમાસું હજી પણ લેટ થશે, મોડું થશે તો ઘણા બધા ખેડૂતોએ વાવણીની તૈયારીઓ કરી દીધી છે. ખેડૂતોની કમેન્ટો પણ આવી રહી છે કે જો વાવણી લાયક વરસાદ ના પડે તો પછી હવે ગુજરાત રાજ્યની અંદર જે વાતાવરણ છે એ સક્રિય થાય તે પહેલાં ઘણા બધા રાજ્યોની અંદર ચોમાસું જે છે એ મોટા પ્રમાણે બ્રેક મારી શકે છે. પરંતુ એ પહેલાં IMD ડિપાર્ટમેન્ટ એટલે કે ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટે અગાઉ પણ આપણને જાણકારી આપી હતી કે જો 15 જૂનના રોજ ચોમાસાની એન્ટ્રી ગુજરાતમાં ના થાય તો પછીનો સમયગાળો 28 જૂનનો છે. એટલે કે 15 થી 28 તારીખ સુધીનો આ લગભગ 13 દિવસનો સમયગાળો
કે તેની અંદર પ્રી મોન્સૂનની એક્ટિવિટી ફરી વખત જોવા મળશે. પ્રી મોન્સૂનની એક્ટિવિટીના કારણે જે વરસાદ પડી જશે તે જે જિલ્લાઓની અંદર રાજ્યોની અંદર જે છે એ વાવણી લાયક તો વાતાવરણ થઈ જશે ઊભું. પછી ગુજરાતની અંદર 28 જૂન પછી વાતાવરણ છે એ સાયક્લોનિક સર્ક્યુલેશનમાં ફેરવાય એ પહેલાં વરસાદ પડશે. પરંતુ આ હવામાન વિભાગ દ્વારા જાણકારી આપવામાં આવી એ પહેલાં જ આપણને એ પણ માહિતી આપવામાં આવી હતી કે 16 જૂન 19 જૂન અને 18 જૂન આ 3 એવા દિવસો છે કે ત્યાં ચોમાસું જે છે એ વધારે વેગ પકડશે. પહેલાં તમે જોઈ શકો છો કે 15 તારીખ એટલે કે આવતીકાલ અને આજે 14 તારીખ તો કયા કયા જિલ્લાઓની અંદર વધારે પડતી સિસ્ટમો સક્રિય થાય તેના સમાચાર રહેલા છે. તો દક્ષિણ ગુજરાતના 5 જિલ્લાઓ છે સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી. આટલા જિલ્લાઓની અંદર વરસાદ છે જોવા મળી રહ્યો છે. બાકી દક્ષિણ ગુજરાતના બીજા જિલ્લાઓની અંદર પણ 15 તારીખ અને 16 તારીખના રોજ જે છે એ વાતાવરણની અંદર સિસ્ટમ અસર પહોંચાડી શકે છે. જેમાં 16 તારીખના રોજ તમે જોઈ શકો છો 16 તારીખના રોજ છોટાઉદેપુર અને નર્મદા આ 2 જિલ્લાઓનો વધારે સમાવેશ થાય છે કે ત્યાં હળવોથી મધ્યમ વરસાદ છૂટોછવાયો વરસાદ છે એ પડશે. અને આ જ જિલ્લાઓની અંદર વધારે પડતી અસર છે એ 18 તારીખ પછી જોવા મળશે. એટલે કે અલ નીનોની અસર પછી ગુજરાતમાં ડાયરેક્ટ ચોમાસું છે એ સક્રિય થશે, વેગ પકડશે અને વાતાવરણની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરના કારણે ઘણા બધા જિલ્લાઓની અંદર વધારે પડતો વરસાદ પણ જોવા મળવાનો છે. આ સાથે મિત્રો 16 તારીખના રોજ તમે જોઈ શકો છો 16 તારીખ અને વાર થશે મંગળવાર. તો મિત્રો 16 તારીખના રોજ જે છે એ ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ, દીવ લાગુના જિલ્લાઓની અંદર વાતાવરણની અંદર એકાએક મોટો પલટો આવશે. અને આ વાતાવરણીય પલટાની સાથે હવામાન વિભાગે જે જાણકારી આપી છે એ જ પ્રકારે વરસાદી એક્ટિવિટી છે એ વધારે પડતી મજબૂત થશે, આગળ વધશે અને ગુજરાત રાજ્ય ઉપર તેની મોટી અસર છે જોવા મળશે. આ સાથે મિત્રો 18 તારીખ સુધીમાં ગુજરાતના 18 જિલ્લાઓની અંદર ચોમાસું જે છે એ એક્ટિવ થશે તેના હવામાન સમાચાર મળી ગયા છે. હજી પણ આપણે જોઈએ તો પ્રી મોન્સૂનની એક્ટિવિટીના કારણે આ દરેક જિલ્લાઓની અંદર વરસાદ છે એ ભૂકા બોલાવશે. જેમાં 13 તારીખ ગઈકાલના રોજ જે છે એ આ ભાગ જે મધ્ય પૂર્વ ભારત અને ગુજરાતના જોડતો જે પણ ભાગ છે એ જિલ્લાઓની અંદર વરસાદી સિસ્ટમ એક્ટિવ હતી. સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીના જિલ્લાઓની અંદર વરસાદ હતો. અને ભાવનગર, અમરેલી આ 2 જિલ્લાઓની અંદર વાદળછાયું વાતાવરણ વહેલી સવારથી જોવા મળ્યું હતું. તો આ પ્રકારે ગુજરાત રાજ્યની અંદર હજી પણ આગામી દિવસોની અંદર સિસ્ટમો એક્ટિવ થશે, વાતાવરણ સર્ક્યુલેશન થશે અને ગુજરાત રાજ્ય ઉપર ચોમાસું જે છે એ હજી પણ આગળ વધશે.